जो मैं मोकल्यो लखवा मांडो तमे लोग मैं आ लोकोने बोर्ड पर लखुं छुं तमे एमां लखी काढो बधुं पछी हुं समजावुं तमने आ बेसी काढो ने आ लखी अरे एचे कप हाँ बेटा हाँ हाँ बेटा तू कैसे ना मैं तो बस से नहीं दिया सब छोड़ा ऐसे नहीं तू भेज लखो बेटा टेंशन नाश्तो करवा ले जस्ट बस पैसा सारे पैसे आपस वांदो नहीं या मारे कोई તમે ભણશો ને એટલે કોક ના मैं लेक्चर से चाला શેનું मारे क्लास છે हमारे ચલો બોલીએ એને લખવા માંડો એનો आंटी नीचे लखो जो नौ હા અભી ના લખવું નહીં પકડા આ ઉત્સાહપુરી મેમ સાચે ઉદાય હું એમના મને યાદ નથી મેં તને કીધું સારું ઓનલાઈનમાં લખજો બેટા છોકરાઓ
ફોટો મોકલ્યો છે એ તમારે લખવાનો છે. સંભળાય બેટા આશીષ ધૈર્ય? આ જો મેં ફોટો મોકલ્યો છે ને એ લખી કાઢો તમે. છત્તીસગઢ રાજ્યનું નામ છે. ના ના જેને લખજો બેટા બધા લખી લો એટલે મને કહેજો. હું અહીં બેસીશ તો તમને દેખાશે નહીં. कुर्सी पे ये है લે પાડતી નહીં. અક્ષર સારા છે ને અક્ષર મસ્ત છે કોના છે? મારે બહુ ખરાબ બહુ મોટી પ્રોબ્લેમ એને રામુ કરો. હજી તો લ્યા છે. શહેરી ફટાફટ લખો બેટા બધા. ઓનલાઈનમાં તમે લખે છે એટલે કહેજો મેડમ. તમને આજે ભારતનું ખરીદી ખર્ચ કઈ શું થયું તે? દેખાય છે ને? થેન્ક યુ 16.63. ગુજરાતમાં ગરીબી 16.63, ગોવામાં 5.09%. બંને કરો. આપની ચાલુ છે ને? ચાલુ છે લખી કાઢો બેટા ઓનલાઈનમાં છોકરાઓ તમે લોકો લખી કાઢો બકા. મયંક, તીશા, જીનલ, આશીષ, ધૈર્ય. જો તમે લોકો લખી કાઢો ત્યાં સુધી ચોપડીનું પાના નંબર 134 કાઢજો. જો આજે મેં તમને કોઠા લગાવ્યા ને ત્રણે ભારતમાં ગરીબી છે ને એ આખું આવ્યું એટલા 3 કોઠા મેં
બધું આવી ગયું. ભારતમાં ગરીબીનો આખો પોઈન્ટ એમાં આવી ગયો. તો જો આયોજન પંચે બે સમજાવો ને, લખાઈ દઉં ને, લખી કાઢો. ચલો ચલો. શું લખે છે? નથી લખવાનું. શું લખો? બસ ખાલી ઉપર સુધીનું જ લખવાનું. બસ એ તો આગળ લખાયું છે મેં, એ જ છે. ચાલશે, ગુસ્સે જ નહીં. ચેકી જ નહીં, ચેકી જ નહીં. જો હવે ભારતમાં ગરીબી છે એ ટોપિકમાં ભારતમાં ગરીબીને બે ભાગમાં વહેંચ્યા: ગ્રામીણ ક્ષેત્રની ગરીબી અને શહેરી ક્ષેત્રની ગરીબી. આપણે ગઈ વખતે ભણ્યા કે ગરીબોને બે ભાગમાં વહેંચ્યા: ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની ગરીબી. તો ગ્રામીણ ક્ષેત્રની જે ગરીબી છે એનો માસિક ખર્ચ અને શહેરી ક્ષેત્રની ગરીબી છે એનો માસિક ખર્ચ. તો ઈસવીસન 2011-12માં 816 રૂપિયા વ્યક્તિ દીઠ ગ્રામીણ ક્ષેત્રમાં, 4080 કુટુંબ દીઠ. શહેરી વિસ્તારમાં વ્યક્તિ દીઠ 1000 રૂપિયા અને કુટુંબ દીઠ 5000 રૂપિયા. આ થયો ખર્ચની વહેંચણી. હવે ખર્ચ પછી નવા માપદંડ મુજબ ગરીબોની સંખ્યા કેટલી? તો કે 2010માં 45.6 કરોડ. એટલે ત્યારે વસ્તી હતી 121 કરોડ વસ્તી હતી 2010માં. ત્યારે 45.6 કરોડ ગરીબો અને 32.7%. 2009-10માં 35.47 કરોડ અને 29.8%. 2011-12માં 27 કરોડ અને 21.9% જેટલી ગરીબી હતી. ગરીબોની સંખ્યા નવા માપદંડ મુજબ. ચોપડીમાં તમે આ જે ગરીબી છે ને ચોપડીમાં, હા બસ એનું છે મેં ફોટામાં સમજાવ્યું છે. એટલે તમે ચોપડીમાંથી મોડે નહીં કરો તો ચાલશે, ચોપડીમાંથી સમજ જ નહીં પડે તમને તો. હા હા હા. પછી યુએનડીપીનો 2015નો જે રિપોર્ટ હતો એ મુજબ 2011-12માં કુલ ગરીબી જો ઉપર આવી ગઈ 2011-12ની ગરીબી 27 કરોડ કે 21.9%. એટલે કે અંદાજે 26.93 કરોડ ગરીબી હતી યુએનડીપીના રિપોર્ટ મુજબ. નવા માપદંડ મુજબ કેટલી ગરીબો હતા? 2011-12માં 27 કરોડ અને યુએનડીપીના રિપોર્ટ મુજબ 26.93 કરોડ લોકો ગરીબ હતા અને 21.92% ગરીબી હતી. એમાં ગ્રામીણ અને શહેરી બે ભાગ પાડ્યા હતા. ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે 5.28 કરોડ. એટલે કે 25.7% અને 13.7% ગરીબો હતા. ખબર પડે આ યુએનડીપીના રિપોર્ટ મુજબ કેટલી હતી? 26.93 કરોડ અને નવા માપદંડ મુજબ 2011-12માં કેટલી હતી? 27 કરોડ. બરાબર. હવે જે ગરીબો હતી, હવે એની આવકની સરખામણી આપણે કરીએ ગરીબોની, તો 2008ની સરખામણીમાં 2012ની દૈનિક આવક એક વ્યક્તિની $1.90 હતી. 2011-12માં 2008ની સરખામણી 2012ની સરખામણી 2012માં 2008ના ભાવે માગવાની દૈનિક 2012ની 12માં ને સરખું કરી લખી લેજો બેટા કે મેં આમાં તો બરાબર લખ્યું છે, આમાં ખોટું લખી દીધું. 2008ની સરખામણીએ 2012માં ભાવ, આમાં સાલ ઊંધી કરી નાખો. 2012ની સરખામણી 2008 નહીં, 2008ની સરખામણીમાં 2012. હા એટલે સાલ ઊંધી લખેલી. 2008ની સરખામણીમાં 2012માં કેટલી હતી? $1.90 દૈનિક આવક હતી એક વ્યક્તિની. $1.90 આવક હતી 2008ની સરખામણીમાં. 2012માં ખબર પડી ગઈ આટલું? પેલો આખો ફકરો આવી ગયો આમાં. ખાલી તમે આ 3 કોઠા વાંચીને જશો પછી તમારી રીતે વાક્ય બનાવીને લખી કાઢવાનું. એટલે તમારે આખો જે ભારતમાં ગરીબી છે ને આખો કોઠો આવી ગયો અંદર. હવે તમને એવું કહે કે ધનિક ભારતમાં ગરીબ વસે છે, એનો મતલબ શું ખબર છે તમને? કે ધનિક ભારતમાં ગરીબો વસે છે એનો મતલબ એ લોકો પાસે પૈસા છે બધું છે પણ એ લોકો ખબર રસ્તા પર નહીં એવી રીતે ભીખ માંગે. ના, ધનિક ભારતમાં ગરીબો વસે છે એનો મતલબ શું? ધનિક ભારતમાં ગરીબો વસે. બોલો બેટા ઓનલાઈનમાં તમને ખબર છે એનો મતલબ શું? ભારત આમ ધનિક છે પણ બધા લોકો ગરીબ છે. કેમ એવું? તો કે ના, ભારત પાસે કુદરતી સંસાધનો પુષ્કળ પ્રમાણમાં છે પણ આપણા દેશના લોકોને તાલીમનો અભાવ, શિક્ષણનો અભાવ, પૈસાનો અભાવ, બધા
એના કારણે એનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી. જો કુદરતી સાધનને સંપત્તિનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આપણો ભારત દેશ વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બની જાય. પણ એટલે એવું કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. લખો બીજું કારણ, ધનિક ભારતમાં ગરીબો વસે છે. લખો બેટા લખજો ઓનલાઈન વાળા છોકરાઓ. હા હા એ ચાલશે, એ રહેવા એમની મને લખી કાઢો ચાલશે. કારણ જ લખાવજો બેટા. લખો ધનિક ભારતમાં ગરીબો વસે છે કારણ કે પોઈન્ટ પાડજો પહેલો, ભારત વિપુલ પ્રમાણમાં વિવિધ પ્રકારના કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ દેશ છે. જીનલ લખે છે ને બેટા, જીનલ નવો પોઈન્ટ. પરંતુ દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવા પૂરતા સાધનો, ક્ષમતા, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ છે. નવો પોઈન્ટ, દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન ખામી ભરેલું રહ્યું છે. હવે ફકરો પડે. આમ ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેનો દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી. તેથી ગરીબોનું પ્રમાણ ઘટ્યું નથી. જવાબ પતી ગયો બેટા. હવે જો મેં તમને આ સમજાવ્યું, અત્યારે જે કોઠો લખ્યો ને 134 પાના પર ભારતની ગરીબી છે, આખો કોઠો આવી ગયો એમાં. પછીનો ફકરો છે કે ધનિક ભારતમાં ગરીબો વસે, જે મેં તમને કારણો લખાયો એ. પછી જે 135 પાને પોઈન્ટ છે ને, ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ, એ અત્યારે હું તમને સમજાવતી નથી. એ હું પોઈન્ટ પાડીને આવીશ. ઘરેથી મને બાકી છે શોધવાનો, મને ટાઈમ ના મળે એટલે હું તમને સીધા એ પોઈન્ટ જ લખાઈ દઈશ. એટલે હું તમને પોઈન્ટ લખાઈ દઈશ, એટલે તમે અંદર જવાબ બનાવીને લખી શકો. હું તમને પોઈન્ટ આપી દઉં, પછી સમજાવી દઉં, એટલે તમે તમારી રીતે લખી શકો, એટલે જવા દેજો. હવે જે ગરીબી નિવારણના કાર્યક્રમો છે ને, એ કાર્યક્રમોમાં હું તમને બોર્ડમાં પૂછે ને એવા કાર્યક્રમ કહી દઉં.
138માં પાના પર છે ને ગ્રામોદયથી ભારતનો ઉદય એ આઈએમપી ટીક કરી નાખો. બસ એ રહ્યો આ રહ્યો 2 નંબરમાં ગ્રામોદયથી ભારત ઉદય. આનો મિનિંગ હું બધું સમજાવું છું, આખું અંદરનું સમજાવું છું. પછી માં અન્નપૂર્ણા યોજના 7મો. પછી 9મું મનરેગા મહાત્મા ગાંધીવાળું છે ને એ. જે 14 યોજનાઓ છે ને એમાંથી આ 3 યોજનાઓ પૂછાય એવી છે. બાકી કોઈ પૂછાતી નથી કે કરવાની. પછી પાછળની 140મો પાના પર બેરોજગારીના અર્થ અને તેના સ્વરૂપો છે ને એ. સાવ સહેલો જવાબ છે. બરાબર. એ આખો જવાબ જ છે ને. હા બસ બહુ મોટો છે. આમાંથી 4 માર્કનું પૂછાય છે ને યોજના 2 માર્કની પૂછાય જ છે ને આ 3માંથી કોઈ પણ 2 પૂછાય જ છે યોજના. આ 3 યોજના કરશો ને એટલે ચોથી રાષ્ટ્રીય હું તમને સમજાવું છું તો રાષ્ટ્રીય પેયજળ યોજના છે ને એ પણ આવડી જશે તમને. રાષ્ટ્રીય પેયજળ યોજના છે ને એ પણ આવડી જશે તમને. એ પેલું ગ્રામોદયથી ભારત ઉદય છે ને એમાં અડધી શોર્ટનોટ આખી એ જ છે. એટલે ટોટલ 4 યોજનાઓમાંથી 4 યોજનાઓ તમને થઈ જાય એમાંથી 2 યોજના પૂછાય જ છે. હા એટલે હું એમ તો કહું છું એક 4 માર્કનો પૂછાય ને એની ઓપ્શનમાં કોઈ પણ 2 ટૂંકનો જ લખવાની પૂછાય એવી રીતે. આ 2 નાની છે. હા વિભાગ ડીનો જ ઓપ્શન પણ એક 4 માર્કનો સવાલ પૂછાય અને એની ઓરમાં 2 ટૂંકનો જ લખો એવું પૂછાય આ પાઠમાં કે માં અન્નપૂર્ણા યોજના અને ગ્રામોદયથી ભારત ઉદય. બરાબર. હવે હું તમને એટલે આ 135મું ને 36મું પાનું સમજાવતી નથી ગરીબી નિવારણની વ્યૂહરચના. હું તમને આવતા લેક્ચરમાં હું પોઈન્ટ લખીને આવીશ એટલે હું તમને પોઈન્ટ પાડી દઈશ. પછી હવે ગરીબી નિવારણ કાર્યક્રમ. તો હવે જે ગરીબી નિવારણના કાર્યક્રમો છે ને એની મુખ્ય 5 ભાગમાં વહેંચેલા છે. કયા કયા ભાગ? તો પહેલું વેતનયુક્ત રોજગારી, પછી સ્વરોજગારી, અન્ન સુરક્ષા, સામાજિક સલામતી અને શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. ગામડામાં જે ગરીબી નિવારણના કાર્યક્રમો હોય ને એ જ કાર્યક્રમો શહેરમાં ના હોય. બરાબર. કારણ કે લોકોનું જીવન રહેણી કરણી બધું અલગ છે એટલે બંનેમાં અલગ અલગ હોય. કયા કયા છે 5 વિભાગ? બોલો. વેતનયુક્ત રોજગારી કાર્યક્રમો, સ્વરોજગારી કાર્યક્રમો, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. હા કયા કયા 5 વિભાગ છે? તો કે વેતનયુક્ત રોજગારી એટલે શું કે પગાર આપીને રોજગારી પૂરી પાડવાની એ. પછી સ્વરોજગારીને કરે એટલે પોતાની જાતે જ કોઈ કામ ધંધો કરીને રોજગારી પોતાની રીતે પૂરી પાડે એ. અન્ન સુરક્ષાને લગતા પાડે કે કઈ રીતે આપણે અનાજ બચાવવું જોઈએ કે લોકો સુધી પહોંચાડવું જોઈએ, ખરાબ ન થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો એટલે તમે જોજો આપણે અહીંયા ગુજરાતમાં તમે અડધી રાત્રે કોઈ લેડીઝ પણ બહાર જાય તો કોઈ ટેન્શન નથી હોતું. બીજા બધા રાજ્યોમાં એવું નથી. એટલે સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. હવે આ 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એમાં કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે સૌથી વધારે ખેડૂતને એ લોકો અલગ અલગ યોજનાઓ પૂરી પાડે છે. કારણ કે ભારત મુખ્યત્વે કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ. એટલે દેશના 60%થી પણ વધારે લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. એટલે જો ખેતીનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે અને દેશ વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ પ્રયાણ કરશે. એટલે ખેતીને લગતી પહેલી વ્યવસ્થા કઈ જોઈએ? કૃષિને સિંચાઈને લગતી. ધર્મે સમજ પડે છે ને બેટા? હવે કૃષિને સિંચાઈને લગતી કઈ? તો કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પછી ફસલ વીમા યોજના એટલે પાકની જે પાક ઉગે કે ના ઉગે જે વીમો પૂરો પાડે એ યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. પછીનું જે ચોથું છે ને એમાં લખી ગયો લાભકારક યોજનાઓ. એની નીચે લીટી કરી નાખો ખાલી, એમાં પોઈન્ટ નથી પાડેલો એટલે તમને લખતા ફાવે. અને ઈ નામ યોજના. બરાબર. એટલે કઈ કઈ કૃષિને સિંચાઈને લગતી કઈ કઈ યોજનાઓ છે? ઓનલાઈન વાળા બોલો બેટા. ધૈર્ય, આશીષ, તમને લોકોને સમજ પડે જ બેટા? જીનલ બેટા ઓનલાઈન વાળા કોઈ જવાબ આપો તો મને સમજ પડે કે તમારું ધ્યાન છે કે નથી બેટા. જીનલ તો છું કે નથી લેક્ચરમાં કે હું ફોન કરું મમ્મીને? ઓકે માન બેટા. જીનલ કયા કયા 5 વિભાગ બોલો? ચાલો. ગરીબ નિર્મૂલન કાર્યક્રમને મુખ્ય કયા 5 વિભાગ? તો વેતનયુક્ત રોજગારી,
સ્વરોજગારી, અન્ન સુરક્ષા, સામાજિક સલામતી અને શહેરી ગરીબ નિવારણના કાર્યક્રમ. કઈ 5 યોજનાઓ? અને એમાં હવે કૃષિને સિંચાઈને લગતું કયું? કૃષિને સિંચાઈની યોજના તો પહેલાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, અન્ય યોજનાઓ અને ઇનામ યોજનાઓ. બરાબર. હવે કોમન સેન્સે કૃષિ સિંચાઈ યોજનામાં શું લખશો તમે? બોલો. તમે વાંચ્યા વિના ગયા છો અને તમને કૃષિ સિંચાઈ યોજના પૂછે તમે શું લખશો? એમાં કોના વિશે લખશો? સિંચાઈની સગવડ માટે. તો કઈ કઈ સિંચાઈ કરવી જોઈએ? તો કે ટ્યુબવેલ બનાવવા જોઈએ કે ખોદકા સિંચાઈની યોગ્ય સગવડ કે પાઇપમાં ક્ષાર વગરનું પાણી જાય એની બધી વ્યવસ્થા કરવી જોઈએ. ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ટપક સિંચાઈ પદ્ધતિ પાણીના ટીપા દ્વારા જ પડે ને, પાણીની ટીપા દ્વારા બી સિંચાઈ થાય ને. સિંચાઈ વિશે તો જો રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો કરવો. કઈ જો પહેલો સિંચાઈની સગવડમાં વધારો કરવો, પછી કોઈ પણ જમીન હોય એને સિંચાઈ હેઠળ આવરી લેવી. એટલે કદાચ ત્યાં સિંચાઈની સગવડ ન હોય તો તમારે વ્યવસ્થા કરવી. એમ ટપક સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ કરવી. પ્રત્યેક ખેતરને પાણી મળી રહે તેથી જળ સંકટને નાથવા માટે નાના મોટા મધ્યમ કદના ચેકડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવા તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબી ઉગારવાનો પ્રયત્ન કરે છે. આ બધામાં તમે કોઈ પણ યોજના લખો તો છેલ્લું વાક્ય તો એ લખી જ કરવાનું કોમન કે ખેડૂતોને ખેતીના જોખમમાંથી ઉગારવા માટે અને તેમને રોજગારી પૂરી પાડવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. બધામાં એ વાક્ય તો તમારે લખી જ કાઢો. હવે પ્રધાનમંત્રી સિંચાઈ યોજનામાં કઈ પાણી વિના ખેડૂતને ચાલે નહીં. ખેડૂત પાસે પૈસા ના હોય તે સિંચાઈની વ્યવસ્થા કેવી રીતે કરે? પાણી કેવી રીતે લાવે? તો ખેતી છોડી દે. ખેડૂત ખેતી ના છોડે તે માટે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એમાં કઈ તો સિંચાઈની સગવડમાં વધારો કરવો, સિંચાઈ હેઠળની જમીનને આવરી લેવી, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, ખેતરને પાણી મળી રહે અને જળ સંકટ દૂર થાય તે માટે નાના મોટા કે મધ્યમ કદના ચેકડેમ બનાવવા. તમે નાગરિકમાં કોઈ પણ જવાબ તમારી રીતે લખી શકશો. અને જે આંકડાકીય માહિતી હોય એ સાચી લખવાની. બરાબર. પછી બીજી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તમને નાગરિકમાં આમાં એ સારું પડશે, તમને એ સવાલનો પોઈન્ટ હોય ને એના પરથી તમને જવાબ લખતા આવડે. અડધો તો અડધો છેલ્લે તમે લખી દઈ શકો. ફસલ વીમા યોજના. વીમો એટલે ફસલ એટલે પાકને નુકસાન થતું અટકાવવા માટે ગવર્મેન્ટે વીમા યોજના અલગ અલગ બહાર પાડે છે. એટલે કદાચ ઉપર અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ, બહુ જ વરસાદ પડે ને પાક નાશ પામે તો પણ ગવર્મેન્ટ પૈસા આપે. અને અનાવૃષ્ટિ એટલે બિલકુલ વરસાદ ના પડે ને પાક નાશ પામે તો પણ ગવર્મેન્ટ પૈસા આપે. એટલે ખેડૂતને કોઈ પણ નુકસાન થતું નથી. એ જેટલો ખર્ચો કરે જેટલો ખર્ચો ગવર્મેન્ટ આપી દે એટલે તો જ ખેડૂત ફરીથી ખેતી કરશે. નહીંતર એને આવી સગવડ ના પૂરી પડે તો ખેડૂત ફરીથી ખેતી કરે ના કરે. એટલા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વાંચો. કોઈ વાંચો માં બોલું ફસલ વીમા યોજના અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનના વળતર આપવું શરૂ કર્યું છે. ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના. પહેલાં શું હતું કે ખેડૂત કંઈ પણ ઉત્પાદન કરે તો ગમે તે ભાવે ગમે તે ખરીદે. જે વસ્તુ ખેડૂત પહેલાં એવું થતું હતું, તમે જોજો તમે સમાચારમાં કેમાં જોયું હશે કે રોડ ઉપર ખેડૂતે ટામેટાં ફેંકી દીધા ને એમનો પાક વાવેલો ફેંકી દીધો. એનું કારણ શું કે એ લોકોએ જે ભાવે વાવ્યું છે ભાવ પણ એ લોકોને નહોતો મળતો. એટલે એ વસ્તુ ઉગાડવાનો એનો કોઈ અર્થ જ નહોતો. જે વસ્તુ ઉગાડીને લોકો ત્યારે પંચની રચના થતી ને તો આપણને જે વસ્તુ 60 કે 70 રૂપિયા કિલો મળી એ વસ્તુ એ લોકો ખેડૂત પાસેથી 1 કે 2 રૂપિયા કિલો લઈ લેતા હતા. એ વસ્તુ અહીં પહોંચતા સુધીમાં આપણા ઘર સુધી પહોંચતા સુધીમાં એનો ભાવ 60 રૂપિયાની આસપાસ થઈ જાય. તો આમાં ખેડૂતને શું મળે? કશું જ ના મળે. એટલા માટે એમને પછી આપણે જે કપાસનું ઉત્પાદન થાય તો ટેકાના ભાવે કપાસની ખરીદી લેશું. એક ભાવ નક્કી કરી લે. એ નક્કી કરેલા ભાવથી જ ખેડૂતો પાસેથી ખરીદવાનું.
નહીંતર હવે તો બધે છે ને ગવર્મેન્ટ અમુક કંપનીઓને આ બધું સોંપી દે છે, એટલે સીધી કંપનીઓ જ ખેડૂતો પાસેથી ડાયરેક્ટ જે ગવર્મેન્ટે ભાવ નક્કી કરે એ ભાવે ખરીદી લે, પછી કંપનીવાળા જ બધાને સપ્લાય કરે. એના કારણે શું થાય, વચેટિયા અને દલાલ હોય. આપણે કોઈ ફ્લેટ ખરીદવો હોય તો પણ વચ્ચે દલાલ હોય, તો દલાલીની દલાલી લે. તેવી રીતે આમાં પણ શું થાય, ખેતીના પાક બી આપણે વેચવા જવો હોય ને તો ખેડૂતને ડાયરેક્ટ ના વેચવા જઈ શકીએ, વચ્ચે એના દલાલ હોય, એના મારફત એ લોકો પાક વેચે, એટલે દલાલો લઈ લે દલાલી. ખેડૂતો બિચારા ભણેલા બી ના ને એમને કંઈ સમજ પણ ના પડતી હોય, એટલે એ લોકો આપી પણ દે. પણ એવું કશું ના થાય એના માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બહાર પાડવામાં આવી છે. વાંચો બેટા, બીજું વાંચો. તે બધા વાંચવા ઝઘડતા હોય છે ને, કોઈ વાંચવું જ નથી. કેમ કે વાંચ્યા કરો, થાક લાગે છે બેટા. મેં તને પૂછ્યું બાબા, ચલો વાંચો બેટા. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ શું કર્યું? વાંચો. હેઠળ પ્રત્યેક ખેતરને પાણી હયાત કેનાલ માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા, તેમજ તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ લગાવવા જેવા નવીનીકરણ અને ચેકડેમનો પુનરુદ્ધારમાં રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપી સહાય કરી છે. એટલે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ એટલે શું? પેયજળ એટલે શું? પાણીને લગતી વ્યવસ્થા. જળ એટલે પાણી, એટલે પાણીને લગતા એ લોકો કયા કયા કાર્યક્રમો કરે? પેલું આગળ કહ્યું સિંચાઈનું, હવે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ એટલે પાણીને લગતા કયા કરે? તો કે પાણી ટ્યુબવેલ છે, પછી ટ્યુબવેલમાંથી જે પાણી જાય એ પાણીમાં ક્ષાર ના ચોંટી જાય, ક્ષારવાળું પાણી જાય તો પણ એ ખેતીને નુકસાન કરે, એટલે ક્ષાર નિયંત્રણની વ્યવસ્થા કરે. પછી નવી ટ્યુબવેલ, પછી તળાવોનું ખોદકામ કરે, વોટરશેડ વિકાસ, ટાંકીનું નિર્માણ કરે, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, વૃક્ષારોપણ કરે, એટલે પાણીનું જમીનનું ધોવાણ થતું અટકી જાય અને પાણી ત્યાં જ જમીનમાં ઉતરે, એટલે એમાંથી ખેતીલાયક પાક ઉગી શકે ને. આપણે તમે આગળ ભણ્યા કે પાણી સંગ્રહાયેલું હોય એમાં પણ પાક ઉગી શકે, એટલા માટે વનરોપણ કરે, નહેરની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ લગાડવા વગેરે જેવા કાર્યક્રમોને અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રમાં વસતા ગરીબ ખેડૂતોને રોજગારી પૂરી પાડીને ગરીબીમાંથી બહાર કાઢવાનો મુખ્ય હેતુ છે. સમજ પડી? હવે આ જે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ છે ને, એમાં જે પોઈન્ટ આવે છે ને, એ આખું જ ગ્રામોદયથી ભારત ઉદય પાછળનો જે છે, જો પાછળનો પાનો ફેરવો, ગ્રામોદયથી ભારત ઉદય છે ને, ભારતનો ઉદય, એમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમનું લખી કાઢવાનું છે. બસ ખાલી ઉપરની 4 જ લીટી નવી લખવાની છે, બાકી આખું આ પાણી વિશેનું જ બધું લખવાનું છે. હું તમને સમજાવું છું પછી. ચલો વાંચો પછી આગળનું. રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે લોન આપે છે ગવર્મેન્ટ. તમે જોજો, સબસિડી પૂરી પાડે, પછી એને પેલું ખાતર ખરીદવું હોય કે બી ખરીદવા હોય કે ખેડૂત પાસે બિલકુલ પૈસા ન હોય તો તદ્દન નજીવા દરે વ્યાજ લે, બહુ જ ઓછું વ્યાજ લઈને એ લોકોને પૈસા પૂરા પાડે છે, જેથી કરીને ખેડૂતને ઓછા વ્યાજના દરે સારી વસ્તુ પ્રાપ્ત થાય અને ખેતીનું ઉત્પાદન કરી શકે. પછી એના માટે ગુજરાત સરકારે ગરીબી નિવારણ કાર્યક્રમો ઉપાયો હાથ ધર્યા છે, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબી કલ્યાણ મેળા યોજના, નીચે લીટી કરી નાખો બેટા, ગરીબી કલ્યાણ મેળા યોજની ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે. પાંચમું છે ઈ નામ યોજના. ઈ નામ યોજના એટલે શું ખબર? તમે ઓનલાઈન કપડાને બધું ખરીદો ને કે વેચો, તમારે કોઈ વસ્તુ વેચવી હોય તમે ઓનલાઈન વેચી શકો ને, પેલા એમાં એમાં ફ્લિપ OLX એમાં એવી રીતે ખેડૂતોને ઓનલાઈન વેચી શકે એમની પ્રોડક્ટ. એના માટે ઈ નામ યોજના, એટલે એને જે બી વસ્તુ બનાવી હોય એની ક્વોલિટી કે એને કઈ જાતની પેદાશ ઉગાડી છે, કે ઘઉંની અલગ અલગ જાત હોય કે એવી રીતે એ બધું ઓનલાઈન એમાં લખી મૂકે, એટલે જે બી વેપારીને એ ખરીદવામાં ઇન્ટરેસ્ટ હોય સીધો ખરીદી લે. એટલે એના માટે ખેડૂતોને શું ફાયદો થાય? તો કે વચોટિયા અને દલાલ હોય કે જે એને પૈસા આપવા પડે એ પૈસામાંથી એ બચી જાય અને ખેડૂતને એટલા પૈસા વધારે મળે, એટલે એમાં ખેડૂતને પણ ફાયદો થાય. આપણે ઓનલાઈન વસ્તુ ખરીદીને 12 વસ્તુના ભાવ પૂછે, તેમાં ફેર હોય છે ને, તો કંપનીને નુકસાન નથી જતું એમાં,
પણ આપણને બી નુકસાન નથી થતું, આપણને બી ફાયદો થાય છે. એટલે ઓનલાઈન લોકો ખરીદે. એટલે એવી રીતે ઇનામ યોજના ઓનલાઈન વેચાણ માટેની યોજના. પછી જે ગ્રામોદયથી ભારત ઉદય, પહેલાં એક તો પાણી વિશે લખવાનું અને પછી ઉપર લખવાનું છે કે ખેડૂત જે પશુધન છે એની પાસે ઘેટા, બકરા, ગાય, ભેંસ જે બી છે પશુધન, એ પશુધનને તમે જોજો રોજ આવતું હશે સમાચારમાં કે સિંહે આનો શિકાર કરી નાખ્યો, આ ખેતરમાં ઘૂસી ગયો, વાઘ ઘૂસી ગયો અને શિકાર કરી નાખ્યો. એટલે એ વસ્તુ ના થાય એના માટે ફરતી જે તાર કે વાડ બનાવે ને એ બનાવવાનો ને ખર્ચો ગવર્મેન્ટ આપે. તાર કે વાડ બનાવો એટલે પશુધનનું રક્ષણ થાય અને એ ખર્ચો કોણ આપે? ગવર્મેન્ટ પૂરી પાડે. પછી દુષ્કાળના સમય દુષ્કાળ હોય તો આપણે દુષ્કાળ પડે તો આપણે તો ખાવા જોઈએ જ ને, કે આપણે ભૂખ્યા થોડા ને કે દુષ્કાળ છે કે આજે ઘરમાં ખાવાનું નથી તો આપણે નથી ખાવું, એ રીતે પશુઓને પણ ખાવા તો જોઈએ ને. તો દુષ્કાળ પડે કે અતિવૃષ્ટિ થાય ત્યારે પશુઓને જે ખોરાકની વસ્તુ છે પૂરતા પ્રમાણમાં મળી રહે એનું ધ્યાન રાખે ગવર્મેન્ટ, એનો એ સહાય કરે એમાં. પછી પશુ શેલ્ટર બાંધવા માટે સહાય કરે, પશુને રહેવાની જગ્યા શેલ્ટરો, પશુને રહેવાની જગ્યા બાંધવા માટે સહાય કરે. પછી ત્યાં આગળ અદ્યતન ટેકનોલોજી તમે જોજો છાપામાં એમાં વરસાદની આગાહી આવશે, તે વરસાદની આગાહીની ખેડૂતને પણ ખબર પડે કે ભાઈ વરસાદ વધારે આવવાનો છે, વરસાદ ઓછો આવશે કે ક્યારથી વરસાદ પડશે, એ પ્રમાણે એના પાકનું ઉત્પાદન કરે. એટલે અને ખનિજ ક્ષેત્ર શોધવા, પછી જમીનનો સર્વે કરી છે. જમીનના જે આટલા બધા તમે જોજો, તમે કોઈ પણ કંઈક ગવર્મેન્ટના કામે જશો ને તો તમે કંઈક તમારું ખાલી નામ કે આધાર કાર્ડ નંબર કે કંઈ પણ આપશો ને તમારે જે વિગતની માહિતી જોઈતી હશે ને બધું મળી રહેશે તમને. આ બધો ડેટા તમારો સચવાયેલો હોય ત્યાં. એવી જ રીતે ખેડૂતને જે બી માહિતી જોઈતી હોય ને એ પણ બધો સચવાયેલો રહે અંદર. એટલે જમીનના સર્વેના રેકોર્ડ જાળવી રાખવાના. પછી ખેડૂતને ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટરની ઓછા વ્યાજના દરે લોન આપવાની, એટલે એ લોકો ખરીદી કરી શકે, સબસિડી આપવાની. જો પછી આવી ગયું જો પાણીની ટાંકીમાં નિર્માણમાં સહાય, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારણા, કૃષિ ધિરાણ મંડળીમાં કોમ્પ્યુટરાઇઝેશન, કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપી. હવે જે ઉત્પાદન કરે ને ખેડૂત એ સીધું ડાયરેક્ટ વેચવાના મૂકે, એ પહેલાં લેબોરેટરીમાં તપાસ થાય. પછી તમે જોજો અંદર બધા કોઈ પણ વસ્તુનું મળે ને બહાર બજારમાં તો અંદર એના પ્રોડક્શન લખેલું હોય કે એમાં કઈ કઈ વસ્તુઓ વપરાય છે, કેટલા ટકા શું મળશે, એ બધું તમને કેવી રીતે ખબર પડે? તો કે એ બધું લેબોરેટરીમાં તપાસ થાય. પછી એ વસ્તુ બહાર બજારમાં વેચાવા આવે. કદાચ એ લેબોરેટરીમાં કદાચ કોઈ ઘઉં ને ચોખાનું ઉત્પાદન કર્યું પણ એમાં જંતુનાશક દવાનો કદાચ ઉપયોગ વધારે થઈ ગયો, કાં તો ગમે તે કારણસર અંદર જીવાત પડી ગઈ અને એ સીધું બજારમાં વેચવા મૂક્યું ને આપણે ખરીદી લીધું તો શું થાય? આપણે ખાઈએ તો માંદા પડીએ. એટલે બધા વસ્તુની લેબોરેટરીમાં તપાસ કરવાની છે. મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપી. પોષણક્ષમ ભાવ મળી રહે તેવો પ્રબંધ. જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાંપ દૂર કરી ઊંડા કરવા, મોટા કરવા. ખેત તલાવડીઓના નિર્માણ, જળાશયોના કેનલ અને કાંસની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો. જળ મંદિરોનું પુનઃસ્થાપન અને ચેક ડેમોનું રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવા જેવા કાર્યક્રમો હાથે ધરવા જોઈએ, જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે. ખેતી થઈ ગઈ પછી શું કરે? એટલે નાનું મોટું કામ પણ એ લોકોને જોડે શીખવાડે, એમ કે રિપેરિંગનું છે, સફાઈનું કામ છે, પછી જળ નદી કે અલગ અલગ પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવું. તમે જોજો, તમે વાંચ્યું હતું કે આ લોકડાઉન હતું તો ગામડામાં એક ફેમિલી રહેતું તો એણે શું કર્યું? લોકડાઉનમાં કશે ઘરની બહાર તો જવાનું નહોતું, તો એ જ્યાં રહેતા હતા ને એની બહાર એણે ઊંડો કૂવો ખોદી કાઢ્યો. એને ઘરમાં પાણી આવતું નહોતું તો એણે સમયનો સદઉપયોગ કરીને ત્યાં એણે ઊંડો કૂવો ખોદી દીધો, એને ઘરે પાણી આવતું થઈ ગયું. કૂવો ખોદ્યો એટલે કૂવામાંથી પાણી ઊંચા સ્તર તો આવે ને, એને વરસાદ પડે ત્યારે અંદર પાણીનો સંગ્રહ થઈ જાય. એટલે એ સમયનો એ લોકોએ સદઉપયોગ કર્યો. સમજ પડી? એટલે એ બધું લખવાનું ગ્રામોદયથી ભારત ઉદય. સમજ પડી? આ ગ્રામોદયથી ભારત ઉદયમાં કયા કયા પોઈન્ટ લખવાના? પશુઓ વિશેના. પછી એમને લોન પૂરી પડે, ટ્રેક્ટર ખેતીમાં કઈ રીતે વધારો કરવો એ, અને પાણી વિશે. સમજ પડી? પેયજળ કાર્યક્રમમાં જે આવતું એ બધું આમાં લખી કાઢવાનું. એટલે ગ્રામોદયથી ભારત ઉદય. પછી આજે માં અન્નપૂર્ણા યોજના છે ને, મેં તમને સમજાવ્યું, યાદ છે તમને લોકોને? કે રેશનિંગની દુકાને 2 રૂપિયા કિલો ઘઉં મળે, 3 રૂપિયા કિલો ચોખા મળે, બસ એ આવે. માં અન્નપૂર્ણા યોજના બધું એ જ છે કે 35 કિલો સુધીનું અનાજ કંઈક મફત મળે અને પછીથી કંઈ 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખાના ભાવે રેશનિંગ કાર્ડની દુકાનથી એ લોકોની વસ્તુ
મળી રહે. એટલા માટે એ લોકોનો પૈસાનો બચાવ થાય તો એ લોકો ગરીબીમાંથી બહાર આવી શકે. લખો બેટા ચલો. તો હું સવાલો લખી દઉં તમને. 3 જ સવાલ છે બેટા, 3 જ સવાલ છે, લખી કાઢો ચલો. ગરીબી નિર્મૂલન લખો બેટા સવાલ. ગરીબી નિર્મૂલન કાર્યક્રમને, નિર્મૂલન એટલે દૂર કરવું, ગરીબી નિર્મૂલન કાર્યક્રમને કેટલા વિભાગમાં વહેંચી શકાય? યાદ છે કે ભૂલી ગયા? ઓનલાઈન વાળા યાદ છે બકા? 5 વિભાગ. લખો જવાબ. ગરીબી નિર્મૂલન યોજનાને એક જ જવાબ છે, એક જ જવાબ છે, લખી કાઢો. 5 વિભાગમાં વહેંચી શકાય. ના મેમ, તમારે ઘરે લખવું ના પડે બેટા, લખો. અરે ઘરે લખાઈ જાય. સારું, તમે ઓનલાઈન વાળા ઘરે લખશો જવાબ? તો ઘરે તો છે બિચારા. લખશો જવાબ બકા? મેમ બધા ફોન મૂકીને ભાગી ગયા. એવું જ છે. આજ બધાને ત્યાં ફોન કરો છો. જીનાના ત્યાં, તિશાના ત્યાં, મયંકના ત્યાં, ને આશીષ તો જતો જ રહ્યો. હા મેમ, પછી બીજો સવાલ. કૃષિ વિકાસ અને સિંચાઈના કાર્યક્રમો સમજાવો. કયા કયા લખશો એમાં? કૃષિ વિકાસ અને સિંચાઈની યોજના, સિંચાઈના કાર્યક્રમો સમજાવો. ફરીથી બોલો. કૃષિ વિકાસ અને સિંચાઈના કાર્યક્રમો સમજાવો. કયા કયા લખશો એમાં? જા બોલી જા લખી નાખજે. એ બે કયા કયા લખશો એમાં? એક તો પહેલા પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમો. પછી ચોથો પોઈન્ટ આપ્યો નથી જે આપણે બનાવ્યો કે વિવિધ યોજનાઓ, અને 5મો ઇનામ યોજના. આ 2 જવાબ ઘરેથી લખવાના. બરાબર? શુક્રવારે આપણે લેક્ચર રહેશે, એમાં આપણે આગળ આ ભણીશું. શુક્રવારે આમ ઓનલાઈન એક્ઝામ હોય છે, પણ અત્યારે તો હું લેક્ચર લઈ લઈશ. પછી તમને લોકો જ્યારે મારે થોડું કામ હશે ને ઘરે, દવાખાનાનું નહીં બધું, ત્યારે આપણે ઓનલાઈન લઈશું. એટલે અત્યારે હું ઓફલાઈન લઈશ. ચલો બાય બધાને બેટા. તમે લોકો એટલા જવાબ લખી કાઢજો. હા છોકરાઓ.